નમસ્તે. એક મુખ્ય પ્રશ્ન હતો એ જે મૂકવાનો રહી ગયો, એટલા નાના વિડીયોમાં હું મૂકું છું. પ્રકૃતિ કેમ બચાવવી જોઈએ? પહેલું કે જ્યારે મારી કુંડલીની જાગૃત થઈ હતી ને, એ બે જ વ્યક્તિઓને ખબર, એક મારા પપ્પાને ખ્યાલ આવી ગયો હતો. અને બીજું કે જે પ્રકૃતિ છે ને, એટલે મારા પપ્પાને ડાઉટ હતો, નક્કી નહોતું એમને બી, પણ પ્રકૃતિ હતી ને એ જાણી ગઈ હતી. વરસાદ પડે, ઠંડો ઠંડો પવન આવે, ગરમ પવન નીકળે, પવન આવે ઉનાળામાં, દૂરની ડમરી ઉડે, એ બધું થતું હતું. એના પરથી મને ખબર પડી કે મારી કુંડલીની જાગૃત થઈ છે, એના વિશે પ્રકૃતિને સૌથી પહેલાં ખબર પડી છે. અને મેં મારા પ્રેમમાં વફાદારી રાખી હતી, તો એમ કદાચ હું બી આની જોડે વફાદારી રાખીશ તો મને બધી તકલીફો દૂર થઈ જશે. મારા પર વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા છે, પણ બધા પ્રયોગો નિષ્ફળ ગયા છે અને હું આજે પણ જીવિત છું. એનું કારણ એ છે કે મેં પ્રકૃતિને પ્રેમ કર્યો છે અને પ્રકૃતિને સાથ આપ્યો છે. એટલે પ્રકૃતિને બચાવવા માટે તમે એક આશ્રમ પણ બાંધો છો ને, તો એ પ્રકૃતિને નુકસાન જ કરો છો. એવું વિચારો કે આપણે સંન્યાસી થઈએ અને ઉપાશ્રય ખોલીએ કે દેરાસર બાંધીએ કે મંદિર બાંધીએ કે આશ્રમ ખોલીએ, આ બધું જ કોઈક ને કોઈક રીતે પ્રકૃતિને નુકસાન પહોંચાડતું જ હોય છે. અને એ પહોંચાડો છો ને ત્યારે તમારી કુંડલીની જાગૃત નથી, તમારા ચક્રો રહે છે જાગૃત, પણ કુંડલીની નથી થતી. કુંડલીની માટે તમારે આશ્રમ બનાવો તો બી ઝૂંપડપટ્ટીવાળા કે જેમાં એ રહે અને તમે જાઓ પછી તોડી નાખો. કેમ કે જૂના જમાનાના જે બી ઋષિ વિશે જાણીએ છીએ, એમના મંદિરો વિશે છે, રામેશ્વરમ મંદિર વિશે છે, પણ તે વખતના આશ્રમો વિશે ક્યાંય જાણકારી નથી. એક ઝાડ હોય, એ તો ઝાડ તો ઊભું કરેલું હોય કે ભાઈ આનું ઝાડ છે, આનું ઝાડ છે, અહીંયા ભગવાન બેસતા હતા. એ જે બોધિ વૃક્ષ છે બુદ્ધનું, એ એક પ્રચલિત કથા છે જેના કારણે આપણે માનીએ છીએ. બોધિ વૃક્ષ બી ઉગાડવામાં કશું ખોટું નથી, ભલે ને કથા હોય, વૃક્ષ તો ઉગાડી છે. અને એમાં જો પ્રકૃતિ કેટલી પાવરફુલ છે એનું મેઇન એક્ઝામ્પલ તમને જોશો ને તો એ છે કે કોરોના થયો ત્યારે માણસ સિવાય કોઈ જ બીમાર નહોતું પડ્યું, કોઈ પ્રાણી નહીં, કોઈ જીવજંતુ નહીં, કશું જ નહીં. કોઈ જ નહીં બીમાર પડ્યું, ખાલી માણસો બીમાર પડ્યા, માણસો મર્યા. આટલા બધા માણસો એકસાથે બીમાર પડ્યા, દાખલ થયા, એવું ક્યારેય કશું બન્યું નથી. એટલે કુંડલીની એક સાથે જાગી હતી એટલે આ વસ્તુ થઈ હતી. એટલે હું પ્રકૃતિને વફાદાર રહું, જેમ પહેલી વાર મેં એક સ્ત્રીને પ્રેમ કર્યો હતો અને હું વફાદાર રહ્યો હતો, એમ જો હું પ્રકૃતિને પણ વફાદાર રહું તો લાંબુ જીવવાનું મને રસ નથી. એવું નથી કે મારે લાંબુ જીવવું, પણ જેટલું પણ જીવવું એટલી વફાદારી સાથે તો જીવું કે મને કોઈ એવું ના કહે કે તારામાં વફાદારી નથી. કેમ મુસ્લિમોમાંથી બી તમારે એક વસ્તુ શીખી શકો ને તો એ વફાદારી છે, કે એમના ધર્મ પ્રત્યે વફાદાર છે. આવું બીજા લોકોમાં આપણે ઓપન છીએ, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, જ્યુઇશ હોય, પારસી હોય, સિંધી હોય કે લુહાણા હોય, દરેકના પોતપોતાના, આ બધી જ્ઞાન ધર્મ છે બધાના પોતપોતાના, દરેકના, પણ આપણે ઓપન હોઈએ છીએ કે હા અમે તમે સમજીએ, પણ આપણે બીજાને સમજવાનું, પણ આપણા પ્રત્યે વફાદાર રહેવાનું. હું બધી ધર્મનું જ પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરું છું, પણ એની સાથે હું મારા ધર્મને પણ વફાદાર રહું છું, જાણવાનો પ્રયત્ન કરું છું શું છે શું નહીં. અને ધર્મ છે ને એ કર્મનું ગુચ્છ છે. કે ધર્મ એટલે શું? તો કે કર્મોનો ગુચ્છ. એટલે તમે જે કર્મો કરો છો ને એ જ તમારું ધર્મ છે. બાકી બધા તો સંપ્રદાય છે. હિન્દુ સંપ્રદાય કહેવાય, ક્રિશ્ચન સંપ્રદાય કહેવાય. આ મેં સત્યનારાયણ ગોયંકા જોડેના વિડીયો જોયા ને, વિપસના કરતો હતો ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ સાચી છે. એટલે આપણે જેટલું બને એટલું પ્રકૃતિને નિકંદન ઓછું થાય એવું કરીએ અને એવા કામ કરીએ કે જેમાં પ્રકૃતિને નુકસાન ઓછું પહોંચે, તો આપણે વધારે સારી લાઈફ જીવી શકીશું. હું કોઈ બહુ ખાસ પ્રેક્ટિસ કરતો નથી, બસ આ એક જ છે કે હું વફાદાર છું પ્રકૃતિને અને મારું બધું સચવાઈ જાય છે. એટલે જો આપણે આવો પ્રયત્ન કરીએ તો સારું રહેશે. નમસ્કાર.